નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। પાદરામાં આસ્થા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો, જ્યાં સતત 52મા વર્ષે પાદરાથી દ્વારકા પગપાળા જૂના સંઘનું ભવ્ય રીતે પ્રસ્થાન કરવામાં આવ્યું। ધજાપૂજન અને શોભાયાત્રા સાથે યાત્રિકોએ દ્વારકાધીશની યાત્રા શરૂ કરી છે। પાદરા ખાતે દર વર્ષે દિવાળી બાદ અને ખાસ કરીને ડિસેમ્બરથી જાન્યુઆરી માસ દરમિયાન વિવિધ ધાર્મિક પગપાળા સંઘો પ્રસ્થાન કરતા હોય છે, જે અંતર્ગત આ વર્ષે સતત 52મા વર્ષે પાદરાથી દ્વારકા પગપાળા જૂના સંઘનું બુધવારના રોજ ભવ્ય રીતે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। સંઘ રવાના થવાના પૂર્વે પાદરાના નવાપુરા વિસ્તારમાં આવેલ એકલસુરેજી માતાજી મંદિર ખાતે ધજાપૂજન અને અર્ચના કરવામાં આવી। આ પ્રસંગે પાદરા શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તેમજ પાલિકા સભ્ય સંતોષભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંઘ તથા રથને પ્રસ્થાન કરાવ્યું હતું। ત્યારબાદ વાજતે ગાજતે પાદરા નગરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। પાદરાથી દ્વારકા પગપાળા જૂના સંઘમાં 67થી વધુ યાત્રિકો જોડાયા છે, જે વિવિધ સ્થળોએ રોકાણ કરતા 8 જાન્યુઆરીના રોજ દ્વારકા પહોંચશે અને ધજાપૂજન કરી દ્વારકાધીશને ધજા અર્પણ કરશે। જય રણછોડ, જય દ્વારકાધીશ। આજ રોજ પાદરાથી પગપાળા યાત્રા સંઘ સતત 52મા વર્ષે નીકળી રહ્યો છે। અમે ઠેકાણે રાતવાસો કરી અને લગભગ 6 તારીખે દ્વારકા પહોંચીશું। 7મી તારીખે ધજાનો વરઘોડો છે અને 8મી તારીખે અમે દ્વારકાધીશને ધજારોહણ કરીશું। આ પદયાત્રામાં અમારી સાથે 67 લોકો ભાઈઓ તથા બહેનો જોડાવાના છે અને પાદરા નગરનો મહારાજ સંતરામ મહારાજના મંદિરનો અમને આશીર્વાદ છે। અમારી યાત્રા સફળ રૂપે પૂર્ણ થશે એવી અમને આશા છે। જય દ્વારકા। આજ રોજ માતાજીના મંદિરેથી શોભાયાત્રા કરી, રથનું પૂજન કરી, લાલજી ભગવાનની પૂજા કરી અને શોભાયાત્રા આખા પાદરામાં શોભાયાત્રા કાઢી આજ રોજ અમે દ્વારકા જવા માટે પ્રસ્થાન કરીશું। જય રણછોડ, જય દ્વારકાધીશ। પાદરાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।